સુરતમાં 7 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતમાં બાળકો સાથેના અત્યાચારો સતત વધી રહ્યા છે, ત્યારે સુરત શહેરને શર્મસાર કરતી ઘટના ફરી એકવાર સામે આવી છે, જેમાં વિકૃત માનસિકતા ધરાવતા નરાધમ યુવકે 7 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું। માસૂમ બાળકીને પોતાના રૂમમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વિકૃતને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સલાબતપુરા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય વિકૃત માનસિકતા ધરાવતા મોહમ્મદ હુસેને એક 7 વર્ષની બાળકી ઉપર નજર વગાડી હતી। બાળકી તેના ઘરની બહાર હતી ત્યારે વિકૃત મોહમ્મદ હુસેને તેને કંઈક લાલચ આપી અને અપહરણ કરી લીધું હતું। બાદમાં બાળકીને પોતાની સાથે રૂમમાં લઈ ગયો હતો, જ્યાં બાળકીના કપડાં કાઢીને વિકૃતની હદ વટાવતી હરકત કરવા લાગ્યો હતો। તો બાળકી સાથે ખરાબ વિકૃત હરકત થઈ હોવાની જાણ માતા પિતાને થઈ હતી, જેથી માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ગણતરીના સમયમાં જ 18 વર્ષીય મોહમ્મદ હુસેનની ધરપકડ કરી હતી। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ યુવકના ફોન તથા અન્ય ગુનાહિત ઇતિહાસ તપાસમાં આવી રહ્યા છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી, એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે। એ દીકરીના પરિચિતમાં જ એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસેન છે। એણે આ દીકરીને, જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક અડપલા કર્યા। એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી। જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી, પરંતુ આરોપી જે પોતે 18 વર્ષ અને 7 મહિનાનો છોકરો છે, એણે અગાઉ આવી કોઈ હરકત આ દીકરી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કર્યું છે કે નહીં એની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું।